જિંદગીમાં કેટલું કમાણા હો જરા સરવાળો માંડજો કે જિંદગીમાં કેટલું કમાણા હો જરા સરવાળો રાખજો એ હમું જો જીગર ગાડી આવે છે કેવડો ટેમ્પો આવે છે એ પણ મારા સામે શું ડોરા કર્યા છે સામે રસ્તામાં જો ભૂકા બોલી જશે ખબર છે ટેમ્પો આવ્યો સામો તો તું છે ને તાર ડાકલી બંધ રાખ નકર ટેમ્પા સામે ચાલી જશે ગાડી સીધી રીતના રસ્તામાં જુઓ ને અત્યારે કેવી સીઝન ચાલે છે ખબર છે જરી કે ધ્યાન ના આપ્યું ને તો એમ ન કહેવાય નો કાલી હા કાલા છો તમે એમ ન કહેવાય તો વળી કેમ કહેવાય એમ કહેવાય કે નજર હટી ત્યાં તો દુર્ઘટના ઘટી હા હશે વળી અને જો તમને યાદ ચડાવું છું વળી કેતા નહીં કે તારી યાદ ન ચડાવે પેટ્રોલ પંપ જાય છે રહ્યો આ ડીકી બીકી ખાલી હોય ને તો ભરાવી લેજો નકર વચ્ચે બંધ પડી જશે મોદીજીના સંદેશ આપવા જાઉં છે એટલે ગાડી બંધ ન થાવી જોઈએ વચ્ચે હારે આ હવે આવી મોટી સંદેશ દીધા વારી તમને તો એક તો વિશ્વાસ નહીં આવે હા તને મોદીજીએ પર્સનલી ફોન કરીને કીધું તું કે આ સંદેશ છે દઈ દેજે ઈ તમારે જાણવાની કઈ જરૂર નથી તમે સાના મને ગાડી આંકવામાં ધ્યાન આપો નકર ક્યાંય ના ભટકાવી દેશો તો ક્યાંય ના નહીં રહી તમારે તો શું મારા ભૂકરબા ઉડી જશે અને છે ને ગાડી આંકતા આંકતા હેલ્મેટ પહેરવાનું હેલ્મેટ આ માથામાં લાગશે ને તો ગોંડા થઈ જશો અને મારે તમને પાડવા પડશે હશે તારા હમે હનુમાન દાડો તારા જેવીને તો ગાડીમાં જ ન બેહારાય જ્યારની બેઠી છે ત્યારની ભટકાવાની જ વાતો કરે છે હમણાં ભટકાવીશ ને તો તારું માથું ભટકી જશે ખબર છે હા તમે તો ભટકાવો જ ને આ તો મારી બેનપણીઓ નથી જોવું ને કે તમને કે કોણ કે મને મૂકવા હાલો હા તો અહીંયા રોજ બેનપણીઓ ભેગા જ જવાય ને હવે તો હું મારી ગાડી લઈશ તમારી કઈ ઘર જ નથી મારે રોજ બેનપણીઓ ભેગા જ જવાય ને તો નવરી હું હંધી હોય તો અહીંયા પછી હું રોજ નવરો આવું છું તો અહીંયા ગાડી સોંપી દેવાય ને મને ઘણો એને હાલવાની દોનત નહીં હોય દોનત ખોટા નાખી દતો ક્યાં મૂકવાનું છે મને ઈ કે તું મારે હમણાં તને હેને છોડીને આવું છે પાછું મારાથી તારી વાતો સહન જ નહીં થાય મારી વાતો તો ન જ થાય ને સહન તમારાથી થાય ક્યાંથી તું વાતો નથી કરતી કોઈ કંકાસ કરો છો કંકાસ હવે ઝપાટે મને એડ્રેસ દઈ દે મારે તને ક્યાં કન છોડવાની હે એટલે હું તને ત્યાં નાખતો ને પાછો વરું સમજો તમારી જાતને નાખતો ને પાછો વરું એટલે શું મીઠાઈ વાળો મને છે ને ઓલા ચોકમાં મૂકી દો એટલે પછી તમારે જ્યાં જાવ હોય ત્યાં જાવ ને જેમ ગાડી આંકવી એમ આંકો હવે તો હું તમને કહેવાની નથી કે આ ગાડી આમ ધીમી આંકજો આમ આંકજો હામું જોજો આડું જોજો તેડું જોજો તમારે જેમ કરવું એમ કરો કયો ચોક ચાર રસ્તા વાળો ચોક બીજો કયો ઈ ચોકે ઉતરીને હું કરીશ એ ત્યાં જ છે ને અંધાઈ ભેગો થવાનો છે ને ત્યાં જ મારે છે ને મોદીજીના સંદેશ આપવાના છે મોદીજીના 5 સંદેશ આયા છે ઈ મારે અંધાઈને પહોંચાડવાના છે તો વરી આવી વધારે ડાઈ નાખી દીધો હારે આ હવે તમે દેશ માટે કઈ કરી ન શકો તો કઈ નહીં જે કરતો અહીંયા તો કરવા દો કેવા કેવા માણસ દુનિયામાં ભર્યા છે કોણ જાણે તમને તો છે ને દેશમાંથી બેદખલ કરી દીધા જેવા છે વાય ભટકાજો પડ્યા હા ચલે છે જલ તું જરા કે હારું તો ન જ બોલી શકે કો તમારા લખણ છે હારું હું ભર્યા જેવા પહેલા તમારા કર્મ તો જુઓ તમારા શબ્દો ઉપર ધ્યાન આપો વાહે મને કહેજો કે તું કેવા શબ્દો કાઢે છે ડગર હે મુશ્કિલ કઠિન સફર હે લેકિન મુસાફિર જગા નહીં હે હા ડગર હે મુશ્કિલ કઠિન સફર હે लेकिन मुसाफिर जगह नहीं है जो सोएगा बस वही खोएगा ये बात उसको पता नहीं है डगर है मुश्किल कठिन सफर है लेकिन मुसाफिर जगह नहीं है તમે ઘણો તન ન ચડાવતા ગાડી આખો ધ્યાન આપજો નકર ભટકાવી નાખશો અહીંયા તારો જીભડો કાબુમાં રાખ ને ડગર મુશ્કિલ કઠિન સફર કરે છે એક તો માંડ તો આખું સોરે એમાંય તો મરચા નાખે એ તમને તો ગીત પારખવાની એ કળા નથી મરચા નાખે એવું સોંગ નથી મલમ લગાવે ને એવું ભજન છે હા મલમ છે ને હા જની રાતે લગાવજે એવા ખર બપોરે તડકામ ના લગાવ કસે ને મલમ એ બરે તમાન તો કઈ કદર જ નહીં ને હો નથી જ આવા ખરે બપોરે તો શેક્યાનું કામ કરે તો કદર કઈએ થાય મેં શેક્યા છે તમને મેં તો તમને પૂછ્યું હતું કે તમારી પાસે જવાનું છે તો મને મૂકી દેશો ને કે મને ગાડી ની ચાવી આપો હું લેતી હું ગાડી લેતી જાઉં તો તમે જ કીધું કે હાલ મૂકી દઉં હા તો લે મારે ગાડી ન જોતી હોય હા તો ક્યારેક મારે ન જોતી હોય હું રોજ હાલી નથી જતી ક્યારેક તમારે હાલી જવાય ને આળસ એમ કયો ને ગામ બધાની આળસ ભરી છે डगर है मुश्किल कठिन सफर है लेकिन मुसाफिर जगह नहीं है पासा તમે આંખ ખોલી રાખજો જીગર लगेंगे फल जब किसी पेड़ पे वो पेड़ झुक जाएंगे स्वतः ही अकड़ तने की बता रही है हम જામાં હું શું કહેવા માંગુ છું તને તમારા જેવા આકડું માણસને કહેવાય છે અકડ તને કી બતા રહી है अभी फल इसमें लगा नहीं है डगर है मुश्किल कठिन सफर है लेकिन मुसाफिर जगह नहीं है लेने તું તારો જીભડો તો બંધ નહીં રાખે હો તમને કેવી રીતે ખબર પડી ગઈ જીગર હા 2 વર્ષે તારા ભેગા જ કુટાવશો ખબર ન હોય મને હા તો એ ક્યારે એમ ન કહેવાય કે કેવું અસલ ગાય છે સજલ કોમ્પ્લિમેન્ટ અપાય કોમ્પ્લિમેન્ટ આ તો જ્યારે જોઈ ત્યારે કમ્પ્લેન્ટ જ કરતા હોય કોમ્પ્લિમેન્ટ આપ્યા જેવું હોય તો આપો ને આ તો રાગ કે ઢાળા વગર રહી રાગોડા તણે રહી કઈ રાગ ઢાળા વગર નહીં લ્યો અસલ સુરીલું ગાઉં છું અને જેવું તેવું ગાતીએ નથી તો તમને ના સમજાય તો હું શું કરું તમારા આજ મગજના વાલ ખુલ્લા નહીં હોય
જાઓ પેલા મગજના નટ છે ને થોડાક ફિટ કરાવતા હો, ઢીલા થઈ ગયા એટલે તમને મારું ગીત છે ને સમજાતું નથી. બાકી જો તમને સમજણું હોય ને તો તમે આવું કોઈ દી બોલ્યા જ ન હો. આ તો મને નથી સમજાતું, બસ હવે ગાજે નહીં. હું તો ગાઈશ. હવે જો ગાયું ને તો સીધી ગાડીમાં તને નીચે નાખી દઈ. હા નાખીને તો જુઓ ખબર પડે તમારી. હું તો ગાઈશ એટલે ગાઈશ, એક વાર નહીં 1000 વાર ગાઈશ. વઢકણી વઢતી જ હોય, જઈએ જોઈએ ત્યારે મારી ભેગે તો વઢે વઢે ને વઢે, બાકી એકે કામ જ ન કરે. તારે છે ને સેજલ તું મારી ભેગે હોય ને એટલે વઢવાનું જ કામ કરે. ત્યારે એમ નહીં કે આજ જીગર ભેગો હે તો લે પ્રેમથી બે વાતો કરી લઈએ. હા આજ જીગર ભેગો હે તો પ્રેમથી બે વાતો કરી લઈએ. તો મને સામેથી ક્યારેક થાવું જોઈએ ને કે આજે સેજલ ભેગી છે તો લેને મીઠી મીઠાશની વાતો કરી લઈએ. આ 2-3 મહિના થયા છે ક્યાંક બારે ફરવા જઈએ, ઝૂ ઉપર જઈએ, દરિયાસ્થાને જઈએ, બીચ ઉપર જઈએ. આ તો ના, ઘરમાં ઘર ગુંદાડે બારે માસ ઘરમાં જ પડ્યા હોય. એ બારે ફરો ફરો. લાગે હે કે તમે કહેવત નહીં સાંભળી લાગતી. જીવ્યાથી છે ને જોયો ભલો. હા રે હા, હવે અમે તો ઘણી કહેવતો સાંભળી છે. જીવ્યાથી જોયો ભલો અને હજી ઘણી સાંભળ્યો છે. હા ભર્યાથી કામ ન થાય, જીવનમાં ઉતારવાનું હોય. તો તું ઉતાર ને લઈ જા મને ફરવા. લે હું ક્યાં ના પાડું છું? મેં કોઈ દી ના પાડી ફરવાની. લઈ જા તું મને. તો તાર જ્યાં લઈ જાવ ત્યાં ફરવા લઈ જા. કંજૂસ મારવાડી ન કીધા તો. હા અત્યારે તો જેટલું મને કહી ગઈ છું, મોદીજીએ તને કીધું તું કે આ કેજે જીગર ને જઈને આ સંદેશ હતા અહીંયાના છે ને, તમારે લખણ નથી મોદીજીનો સંદેશ સાંભળવાના. હા તમારે હા ભરવાય નથી. હું તો રોજ સમાચાર જોઉં છું, મને તો ખબર જ હોય કે મોદીજીએ હું કીધું, આણે હું કીધું, આણે હું કીધું. ખબર હોવાથી કઈ ન થાય. કીધું એવું કરવું જોઈએ ને, પાલન કરવું જોઈએ ને. મારી વાત તો સાંભળતું. મારે કઈ તમારી બમારી વાત નથી સાંભળવી. આ તમે ગાડી હાંકવા માંડો. જો ખાનદાની રઈસ હે વો મિજાજ રખતે હે નરમાપના. આ જીગર જેવા ઘણા કંજૂસ હોતા હશે, પૈસા હોય પણ હાચવી રાખે. કોકને કહીએ ને એના પેલા પોતાના પગમાં જોઈ લેવાનું. નિજ આંખો સે નહીં સૂજતા સચે અપના ભાલ. હું તો બરોબર જ કહું છું. જો ખાનદાની રઈસ હે વો મિજાજ રખતે હે નરમાપના. तुम्हारा लहजा बता रहा है तुम्हारी दौलत नहीं है. डगर है मुश्किल कठिन सफर है लेकिन मुसाफिर जगह नहीं है. आ डगर है मुश्किल कठिन सफर है लेकिन मुसाफिर जगह नहीं है. થોડી ઝપાટે આગજો, મોડું થાશે. તે તારો થોડોક જીભડો કાબુમાં રાખ્યો હોત ને તો આટલી વાર તો પહોંચી ગયો હોત. હા હવે સોના મને હાંકવા માંડો. સોના મને હાંકવા માંડો. બસ બસ હવે ઊભી રાખી દે અહીંયા. એ હારે હા જરીક તો જપ ખા. એ તો તારી આખી ટુકડી તો ઊભી છે અહીંયા. કેટલાકને ભેગો કરી આખું ગામ બોલાયું લાગે. આખું ગામ હોય કે અડધું ગામ હોય, તમારે રહેવું હોય તો રહ્યો, નકર જાવ. નારે ના હો ભાઈ, માર તો વાર નથી. માર જાવ દુકાને. આજ મોડું થઈ ગયું દુકાન તારા લીધે. હા તો જાવ નકર તમારે તો દુકાન જ ખોટી થાય. અહીંયા કચરો પડ્યો ને એમાં 2-3 થેલીઓ ઉપાડતા જાજો. અને મેં કીધું ને મંગાવી ને દઈ જાજો પાછા. નકર પાછા દુકાનવાળાને જ કહેજો એટલે અહીંયા પાર્સલ કરી જાય. એ હારે હા મારી માં બોલ્યા પેલા શ્વાસ ખાતી હોય તો એકી શ્વાસે સમજોઈ કહી દે. મને કેટલું યાદ રહે. તો શું લખીને મેસેજ કર દો. ગાડીમાં બેઠા બેઠા હતી ઈ જ ગણગણ્યું છે તે મારા મગજમાં ફિટ થઈ ગયો. હવે હું લેતો આવીશ. કોઈ મેસેજ કરવાની જરૂર નથી. હા તો અહીંયા ભલે. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હે રામ નામ રસિયો રે પ્રભુ મન બસિયો રે. હે સેજલ બેન, મોદીજીનો શું સંદેશ આવ્યો છે? અને શેમાં આવ્યો સંદેશ? હે ઓય સેજલ, મોદીજીનો તમારે કયો સંદેશ હે? તે અહીંયા કેમ ભેગા કર્યા? એ જલપાબેન સોનલી, તમે છે ને જરીક નીરવ રાખો. હું તમને બધી વાત કરું. છે ને મોદીજીએ કીધું છે કે તમારા ગામમાં અંધાઈને આ કહી દેજો અને રિક્વેસ્ટ કરીને કીધું છે કે એટલું તો તમે કરજો જ. મોદીજી રિક્વેસ્ટ કરે એટલે આપણે વાત તો સાંભળવી જ જોઈએ ને. કક વાતમાં દમ હોય તો જ કહેતા હોય ને. એટલે શું સેજલી મોદીજીનો સંદેશ આવ્યો છે? એ ઓય સોનકી, હે તને મોદીજીનો સંદેશ આવ્યો હે? જલપારાણી સોનકી, છે ને મોદીજીનો સંદેશ ખાલી મારા કે તમારા માટે નથી. ભારતમાં જેટલા માણસ રહે ને ઈ હંધાય હાટું છે. એટલે અહીંયાથી હું તમને સંભળાવું છું. તમારા સાંભળીને તમારા હંધાય પરિવારવાળાને કહી દેવાનો. પણ સંદેશ શું છે ઈ તો કે? એ હારે હા કહું શાંતિ તો રાખો. ઉભા રહેજો. હું છે ને આ પીઠ ઉપર ચડી જાઉં એટલે હંધાય ને દેખાય હારું ને સંભળાય હારું. કોઈ કલબલ ના કરજો. હંધાય શાંતિથી ઉભા રહ્યો. અને હું તો કહું કે બેહી જ જાવ એટલે બરોબર સંભળાય. એ ના રે ના, અમે ઉભો જ બરોબર. તું કહી દે ને. લે સેજલી લે. હવે કેટલી વાર કરીશ? હવે સેજલ બેન હંધાય ને ઘરે જાઉં. લ્યો ટાણે લ્યો. એક તો ફોન કરીને વેલા બોલાયા ને પોતે ચડીને બેઠા છે ભીત ઉપર. ભીત ઉપર છે ને એક દોંડિયા નથી રમતી રહી. તમને સંદેશ દેવા જો ભીસમ. હા તો દે લે સંદેશ તો દે. અમે જોઈ મોદીજીએ શું કીધું. હા મોદીજીએ એક નહીં કહે 1 2 3 અને એમ છે ને ટોટલ 9 સંદેશ મોકલાયા છે. સેજલ બેન તમારાથી 9 આજ દેવા રહેશે. નકર છે ને બાકીના 5 બીજા કોકને દઈ દે એટલે દઈ રહે. મન તો નથી લાગતું કે તમે આ ઝડપે બધું કામ ફરી વળશો. લે સેજલી લે. અમાર ઘરનું કેટલું કામ પડ્યું છે. ઘરનું કામ મૂકીને અહીંયા તારા ભેગે આયા છે અહીંયા. આ તો હા બ્રો, લ્યો શાંતિથી સાંભળજો. કોઈ મોઢામાંથી અવાજ ના કાઢજો. હા મોદીજીનો પહેલો સંદેશ છે કે ઉભા રહેજો, યાદ કર લો. શું હતું? અરે બાય લ્યો, હું તો ભૂલી ગઈ. હવે ભૂલી ગયા ને કઈ ના આવે સેજલી. તું યાદ કર ને મને કહી દે. અમારે ઘડી સાચી વાત છે. અમારે ઘડી ધક્કા ખાવાની પોહણ નથી.
ચપાટે કહી દે લે એટલે અંધાય ઘર ભેગા થાય. કઈ તો મારા દિવસે જલપાબેન પણ ભૂલી ગઈ. એમ ઘરની ખડકી ઉધી તો યાદ હતું કે અહીંયા સુધી પહોંચીને તો ભૂલાઈ ગયું. જો એવો જ તારો મગજ છે સેડલી. એ હું નહીં કેતી હો જલપાબેન ને રીટાબેન ને અંધાય કે. એ તો કીધા વાળા કહે રહ્યા બાકી કઈ ન થાય. જો ભૂલાઈ ગયો તો ભૂલાઈ ગયો. અહીંયા વાળા સંદેશ નો હું અમારે મોદીજીનો સંદેશ ન જોવે. એ પણ ઘરે જાવશું ને પાકું કરી આવો કાગડીએ ભેગું લઈ આવો ને તમારે વરી કહીશ. તાવ ધ્યાન દા તૈયાર થઈ જાજો ખાઈ પીને હોય બપોર ઉપર કઈ ન રાખજો. હા તો અહીંયા ભલે લો જય શ્રી કૃષ્ણ તમે જઈ શકો અંધા. કઈસે નહીં કેવી રીતે કામ કરતા હતા. ના રે ના અત્યારે ભૂલાઈ ગયું હે ને હમણાં આજે પાકું કરી લઈશ ને કાલ વરી કહીશ તમને. તાવ સુધી તમે તમારી ચિંતા ન કરો. સંદેશ છે ને કોઈ ખારો જ હતો. મને એટલો ગમ્યો ને તો મેં વિચાર્યું કે લેને મારા મિત્ર ભેગા શેર કરી દઉં. આમ તો આપણી જવાબદારી બને ને કો તો ભલે લો તો જય શ્રી કૃષ્ણ અંધા પોતપોતાનું કામ કરો ને કાલ આટાણે વેલા આવી જાજો. કાલે એ પાછી સ્ક્રિપ્ટ ની ભૂલાઈ જાય ને. ના રે ના એવું બનતું હશે અને બને તો શું કરશો. ના ના એવો મોકો આવે જ નહીં ને. હા તો અહીંયા ભલે લે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.